ત્રિકુટાચળ પર્વતમાં ગજેન્દ્ર નામનો હાથી રહે અને ઈ ગજેન્દ્ર એક વખત સમુદ્રમાં જાય સ્નાન માટે અને ત્યાં ગ્રાહ આવે અને ગ્રાહે ગજેન્દ્રનો પગ પકડે છે. છોડાવવાની કોશિશ કરે પણ જેમ જેમ છોડાવે એમ પગ અંદર જતો જાય, રક્ત નીકળવા લાગ્યું, પીડા વધવા લાગી. એટલે ગજેન્દ્ર કિનારે પરિવાર ઊભો છે ને એને પુકારવા લાગ્યો અને કહેવા લાગ્યા તમે આવો, મારી મદદ કરો, મને ગ્રાહના મુખમાંથી છોડાવો. પણ પરિવારના કોઈ સભ્ય મદદ કરવા આવતું. આનો અર્થ શું થાય? ગજેન્દ્ર છે ને જીવ છે, ગ્રાહ છે ને કાળ છે. કાળના મુખમાં જેથી જીવ આવી જાય તેથી કોઈ કોઈને બચાવી શકતું નથી. કોણ બચાવી શકે? અંત સમય હોય ત્યારે કોણ બચાવે? ફરતા ડોક્ટરોની કતાર લાગી ગઈ હોય તોય એમાંથી કોઈ એને ઉગારી શકે. બસ ત્યારે એક સ્મરણ જ હોવું જોઈએ પ્રભુનું. ત્યારે કોઈ પરિવારને બોલાવવા નહીં, પરિવારને યાદ ન કરવો. અંત સમયે માત્ર પ્રભુ સ્મરણ જ કરવું. અંતે મતિ સા ગતિ. અંત સમયે તમારી જેવી મતિ હોય ને એવી ગતિ પ્રાપ્ત થાય. એટલે હંમેશા અંત સમય સુધારી લેવો. એટલે ભાગવત હંમેશા હું વારંવાર કહું છું કે મૃત્યુને સુધારવા માટેનો ગ્રંથ એટલે ભાગવત છે. મૃત્યુ કેમ સુધરે, આપણું જીવન કેમ સુધરે, એના માટેનો આ ગ્રંથ, આ શાસ્ત્ર ભાગવત છે. બસ અમારું મૃત્યુ સુધરી જાય. એટલે મૃત્યુને અમંગળ ગણ્યું નથી, શાસ્ત્રોમાં મૃત્યુને મંગળ ગણ્યું છે. એ અમંગલ નથી, એ મંગલ છે. એટલે તો જુઓ કે તમે કોઈ સારા કામ કરવા જતા હોય અને સામેથી તમને નનામી મળે તો તમે એને સુકન ગણો છો. શું કામે સુકન શું કામ ગણો છો? એનો અર્થ એવો થાય કે મૃત્યુ મંગલ છે એટલે એને આપણે મંગલ ગણીએ છીએ, અમંગલ નથી. અને મૃત્યુ હંમેશા ચોક્કસ છે. હા, એક આપણા સંસારી છીએ એટલે આપણને થોડું ઘણું દુઃખ થાય, એ વાત સાચી છે. પણ મૃત્યુ નિશ્ચિંત છે, એનું ક્યારેય શોક ન હોવો જોઈએ, એનું દુઃખ ન હોવું જોઈએ. ચિઠ્ઠી પાઠશે પરવાળાની અને વેળા થાશે તારે જવાની, અને સગું કુટુંબ ભેગું મળ્યું અને બધાની મરજી ચમચી પાણી પાવાની. લોટ પાણીનો લાડવો મૂકશે અને તેની ઈચ્છા નહીં હોય ખાવાની. લાકડા ભેડો બાળી દેશે અને પછી ઉતાવળ કરશે. પરલોકને પામવા કરી લે સાચો સંકેત. હજી બાજી છે તારા હાથમાં, હજી છે હો, હજી બાજી છે તારા હાથમાં. માટે ચેતન તું છે. ગ્રાહ પકડી રાખે, કાલ પકડી રાખે. કાલો જગત ભક્ષ્યતા. અંત સમયે ગજેન્દ્રએ પ્રભુને યાદ કર્યા. હે પ્રભુ, તમે આવો અને તમે અમને આમાંથી ઉગારો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. અબ તો જીવન હારે શ્યામ, અબ તો જીવન હારે. અબ તો જીવન હારે શ્યામ, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીબન હે તું ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હે તું ગયો સિંધુ કે કિનારે. નીર પીબન હે તું ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હે તું ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ
પછાડે. સિંધુ બીત બચત પ્રાહ ચરણ લઈ પછારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. વચમાં ગયા, વચ્ચે એટલે યુવાવસ્થા, પહેલી બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, પછી કિશોરાવસ્થા અને પછી છેલ્લે વૃદ્ધાવસ્થા. અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણા નાક કાન આ બધું વિદાય લેવા લાગે છે. નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. 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 દ્વારિકા મેં શબ્દ ગાયો સૌર ભયો ભારી. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારી. દ્વારિકા મેં શબ્દ ગયો દ્વારિકા મેં શબ્દ ગયો સૌર ભયો ભારી. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારી. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. શંખ ચક્ર ગદા પદ્મ લઈ ભગવાન ગરુડ ઉપર સવાર થઈ ભગવાનનો શ્રી હરિ અવતાર થયો. બોલીએ હરિ નારાયણ ભગવાન કી જય. શંખ ચક્ર ગદા દ્વારા ચક્ર દ્વારા ગ્રહના મુખનું છેદન કર્યું. એમાંથી એક પુરુષ પ્રગટ થયા. ગજેન્દ્રનો સ્પર્શ થયો, એમાંથી એક પુરુષ પ્રગટ થયા. પૂર્વ જન્મના શ્રાપિત જીવો હતા, એને ભગવાનના સ્પર્શથી એનો ઉદ્ધાર થઈ ગયો. સુર કહે શ્યામ સુણો શરણ હે તિહારો. सूर कहे श्याम सुनो शरण है तिहारो. સુર કહે શ્યામ સુણો શરણ હે તિહારો. सूर कहे श्याम सुनो शरण है तिहारो. अब की बार पार करो नंद के दुलारे. 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. अब तो जीवन हारे श्याम. अब तो जीवन हारे श्याम. अब तो जीवन हारे. अब तो जीवन हार श्याम. श्याम अब तो जीवन हारे श्याम. अब तो जीवन हारे. अब तो जीवन हार श्याम. अब तो जीवन हारे. गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 हे गोविंद हे
गोपाल अब तो जीवन હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર. ગજેન્દ્ર મોક્ષ થયો. ગજેન્દ્ર મોક્ષની કથા જે નર નારી સાંભળે તેના તમામ પિતૃઓનો ઉદ્ધાર શ્રી હરિ કરે. અંત સમયે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી જીવની મુક્તિ પ્રાપ્ત થાય.